તવામાં વેણ બનાવું શું કરે રે બતા થોડી વધુ દે ને તારો વખો હોય તું વિરાતી હોય ને એટલે આ કદી તને રોટના બધો વખો મટી જતો હોય તું કેમ કરી આલે હું તો બીજું કઈ કરી નહીં આલું તું કેમ કરી આલે તું દેરું કેમ કરી આલે હું તો પ્રૂફમાં જ તારા કરું તારા ઘરમાંથી રોડું હતા મારા બાપ સવી દાડા રોડું ને સવી દાડામાં સારું ભાડે ત્યાં આવી જાય તેરાનો પુરમાળકાર કરવો પડશે કજિયાનું દેરું છે મારા બાપ ના કાઢીને આલું જગતમાં કાળો ડાગ નહીં લ્યા સભાવાળું કજિયાનું દેરું કાઢી આલી ગયા તે દેરું કેમ કરતી કોદાળો ગણો આ બાજુ જગતમાં કાળો નાગ ના ગણતો રહે સભાવાળું ઢોલી વગાડીમાં પાલો મજા કીધે થાય નહીં પણ હું માતા મજા ભાળતી હોય ને તો જ મજા કહું હું વહેલા મોડું થાય પણ મજા થાય ને થાય કરી છે થાશે આપણું રહેવા દે બા તારી કોક તું કઈક વેરે ફેરે વાલો નથી આ મારે હું તારું કાઢી આલ મારે દુનિયા છે હવલું કરો મારું એક બાપુ પેલા ફેર 5 રહેવા પૂરા થઈ ગયા મોડા હતા ને અત્યારે વહેલા આવી ગયા હમણાં આવતો રહેજો આવીશું ને ના કહું જગતમાં મને ઓળખે કોણ માતા બોલ તારી કોણ નહીં
શું કે ત્યાં ગોત્યા મહેનત કરી ત્યાં હો. કેમ કે તારે પારે હું તારા નામનું જ પાણી પાવું ને પતરી પેટ ભર્યા હતી તને ખબર હશે મને ત્યાં આવડે ગમે એવડું વેર હોય તો તું રોકડી કે તને આવડતી પડે ના એની માતામાંથી પડ્યું હોય ત્યાંની માતાને પેલું પૂછવાનું આવે તારે હું તને પૂછું તું મને જવાબ આપ હું તને જવાબ આપ્યો એ મારા તો ખરી બધું તારું છે. દેવસ્થાન બે હપ્તા શરમ આવે બેસી જાઓ બધા પૈસા માતાને ઘણી માતાને વિરાશી કરતી તારો ન્યાય તારે સદન પહેલી તમારા મહારાજને મળે જ સાંજે જોશીને મળે છું સાંજે જોશીથી નથી હસવાણી ને સમાજમાં મેળી દીધી મને ના વધ્યું ચાલુ કરવા આવો કેમ કહું કે પક્ષી પેલી એક જ વાત છે મારા અત્યારે કોઈને તમારે ઘરે જોઈને આવો બરોબર મને તો બધી ખબર હતી આ પાછા ના હોત ને તને કહો તો ખરી શું નડેલું એ તને કહેવાનું પણ સાંભળ્યું આડું થાય એટલે પછી કહીએ કે નહીં મારી ભૂલ ને શું દુઃખ છે એ મને ખબર જ હતી જેમ આપી હા આંકડે લાવીને પાતા જઈને ઠઠાણી પરિવાર ને તને હું તો છૂટું છોડવાનો હતો અત્યારે કાંઈ ઠકાણે પડ્યું હતું આટલે વાત હતી ને આજુ હતું તો બધાને તને જ પંતો જ પણ આટલી વહીને થોત કે ના દુનિયામાં હાથું રાઈટ કાઢીએ તો આપણે કંઈ તો રાઈટ છે વાત જ આવતી નહીં દુઈ ફૂપાથી પાર પડે તો ભલે હવે ભાધા છૂટી કરીને તું આય તારી પત્રીએ નીકળી જાય ને દુઃખી નીકળી જાય દુઃખ તો હોય તો મારા તો નજરમાં જ પડ્યું છે ભાધા છૂટી જ કરાવે હવે એ મટવાનું નથી અહીંથી છૂટી થવી પડે દેશો મજા હો માથું મટ્યું શું હોય આ દુકાન કઈ હોય ને એ દાણા જોવાના આવતા જ ના હોય મટ્યું પૂરું થઈ ગયું વળી દાણા જોઈને વળી કોક ને કાંક આવવાનું આવવાનો ધંધો આપણો ક્યાં આ બાર અમદાવાદ ક્યાં આવે અમદાવાદ
શું છે તમારે મટી ગયું ને પછી પછી બધાની જોવરાવા માટે આવો. એના 5 રવિવાર પૂરા જોવરાવા માટે 5 રવિવાર આપવું પડે પછી તમારો થશે. એમ ના કે નહીં 5 રવિવાર જે છે નિયમ છે ઈ ક્યાં આપણે પાછા ન કહેવા વધી જો નિયમથી છે એટલે કોઈ વિડીયો બધા જો હર જગ્યાએ બધા નિયમ આવે. કેમ છે શાંતિ? આજ નહીં આવે 5 રવિવાર ભરવાના ને પછી બેહીને જોવરાવાનું. આજ તો ખાલી ગોગાએ આરદાસ કરીને દર્શન કરીને કરી દેવાનું. 5મે રવિવારે તમારે બેહીને પૂછવાનું. તો મારા ભણતરમાં એવું આવ્યું હું પાલોદરના ટોટની બોલીશ અસત્યનું હું કોઈનું કરવા દઈશ નહીં. બરાબર કહેતા તો એક તમને તો ખોટું લાગે તો ભલે લાગશે, બરાબર ખોટું તો લાગવાનું જ છે, ખોટું લાગે તો કરી દેવાનું. બાકી મારા કંઈ તો આવી વાત એવી હતી કે આ પાઠમાં તમારી ચામુંડ જ નથી આવતી. બરાબર ચામુંડ કેમ તમારી જનેતા કેમ કાઢું તમારું નહીં ચાલતી એ તો ભગવાનને મને જ ખબર હોય. કદી હું તો તોણું રહી એટલે મને જ ખબર હશે. મેં ભગવાન કહી દીધું છે તો જ તને આવું કાંઠ આવે એને કહેવાના કે કાંક માતાને કાઠું લાગ્યું હોય તો જ માતા તમારું કામ કરતી ના હોય. બરાબર પણ એક દુનિયાના શેડામાંથી કદી બેલડી કામ નહીં કરવા દેતી આવી વાત મારા કનાવે. એટલે 5 રવિવાર ભરો તમારો ડખો ચાકન માતા એનો પડ્યો છે ને એ ડખો કાઢો તમારો મેળ પડે. શું કહેવું દિલીપભાઈ? એ ચામુંડને કામ ના કરવા મેલડી વચ્ચે નહીં ચામુંડ વચ્ચે કોઈ ડખો થયો હોય, તમારા માણા વચ્ચે ચામુંડ વચ્ચે ડખો થયો હોય એ પેલો ડખો કાઢવો પડે કે ડખો શું બાબતનો થયો. તમે મન ના કહેતા હું માતા હશે ને આપવા છે ને ધરતી વચ્ચે કદી માતા ચામુંડને મને ના લઈ આવું મને કોણ જાણે જગતમાં? ગોર્ધન મટે ને પણ મને માતાને મનાવતા આવડશે તમારા આમ તેવડે છે તો તમે ગોગાના હારા હેતથી ગોતીને આવ્યા છે ને તો ચામુંડ વસે ને તમારી મેલડી વસે ચેટલા વખો પડ્યો છે ના કહું જગતમાં મન જોગને ઓળખ્યા કોણ આજથી મટી જશે, વખામાં શાંતિ થઈ જશે, સારું ફળ ને હેડું આપવાનું છે. મારે કહેવાનું મેલડી કેમ તમારું કહેવાનું છે. તમારે રહેલી તમારી માતા મને આલું, તમારી માતા તમારી રીહલ છે કોઈ બી બાબતે, પણ મને નાકું મળશે હું તમને કહી દઈશ કે ભાઈ આ બાબતનો માતાનો તમે ગુનો કર્યો, પેલો માતાનો જ ગુનો કરવો. મેં તો પેલી માતા સહાયતા કરવી પડે તો મેળ પડે. શું થાય?
પૂછવાનું 5 રવિવાર ચોથા રવિવારે પૂછશું માતાની શોખું આઈ ના થાય, માતાની શોખ કરવી તો ઘરે લઈ જાઓ તો શોખ થાય, તો શોખ થાય. અમે શોખ કરાવી ઘરે લઈ જાઓ મારી ધોમથી કરી નાખાય. તો શોખું થાય ને કઈ શોખ થાય નહીં, આ દુઃખ મટે. હા તમે ત્યાં અમારે ત્યાં બાંધ દો ક્યાં ત્યાં મને હા ઈ માતા પૂજો એમ તરત નામ જ ના આવે તમારા આય એમ કઈ બેઠા હતા ને હેડા પર તમારું કીધે તમારી માતા એમ કે એમ અમારો ગુગો કેમ તાર તમારે કરી આવી કે તો તમને કીધું શું કે તમે કો તે જ અમારું કીધું નહીં. જી માતા કીધી એ તું ભેગી રે મટે એવું હોય તો આ પાડજો. બેટા બેનને પગ લાગો બેહી જો ને કોણ આવતા બેહી જો દિલીપ જાઓ ને કાયમિક માટે કે તમે મારા માટે એક રવિવાર ભરશો હું તમારા માટે કાયમિક હાથો સભાવાળું મંડળવાળું આ વેળાએ આવું ને મજા આવું હું પાલોદર ના ઢોઢની ઝૂંપડી ઢૂંઢતી ગામ બોલતા અને તમે બધું બધા પંચ છો, પંચ શું થાય પાઠમાં બરાબર ઘણા આટલા છે આમાં મહેરબાની આપું છું. માલિશ કોઈ કરવી નથી, કલર કરવાય નથી કોઈને. દુઃખનું દુઃખમાં ભાગ કરીને દુઃખ મટાડીને ધામ લેવા છે. ના વધ્યો ક્યાં વધ્યો સુધી એ તો એટલે ત્રણ નથી. નજર પડે એટલે ચમ માં તૂટ્યો એટલે કલમ ચમ 5 ની વાદે ફરી થતું તો ઘણા ઘણા નડતી શું લાગે ને હાલ દી કુર્તન મારો ભાગ ખરો.
કાઠું છે ચીજ પૈસાનું કાઠું નથી જેમ કે પૈસા જેવી કંઈ વાત નથી બરાબર કાઠું છે પછી એ મટી જાય અડબો થાવે હો ના થાય એટલે અડબો થાવે ખબર ને પછી આપણો વારો આવે એમ છોડે એવું છે નહીં બોલો યાર જકડી સહી યાર માતા ને આને બોલ્યું નહીં કોકન સાદી ટોજી દે કે કરવું છે હા એમ બોલો યાર આપણે ગોરધન ને તમે એવું કાઠું મટી જાય કરવું છે ને મટી જાય કરવું છે એમ કોકને આને મટવું જોઈએ હા મટી તો ગોગો મટાડવા વાળો છે એટલે ગોગે કાક જેડ્યું ને ગોગો આમ નાખી લે ગોગો કેમ ગોગો પર વિશ્વાસ છે ગોરધન કાઢું છે લે અરે ગમે એવું કાઠું તો ગોગો સારું કરશે એટલે ન્યાય લઈને માતા બે હારવાની થાય રે અરે સબ ગમે એવો ન્યાય લીધી જાય હવે ના બે હારવાના હોય પછી આ તો છોડી મેલે પણ આ ના છોડે એમ એટલે તેમાં એમ કર્યું છે એમ કે આ મટી જાય તો દેરું માં બેણું માગશે દેરું સબ માગે તો દેરું એટલે પછી તું કઈ તું ગદ્દારી કેમ કરશે બારી રાખો છો ગદ્દારી કેમ કરશે દેરું કેમ ગદ્દારી કરશે આપણી માતા છે બિહાર તો કેમ નહીં આવે બધું આવડે પણ ઘણું ખાતું નીકળે અરે સો કે ગમે એટલું ખાતું ને એટલે છે પૂરમાળ કરવા બહુ કઠિન કામ છે ને. ઈ તો મોકો રહે તો ઈનું આ ચાર થાય એ વેળા કવેળા થાય તો જ બુનને આવું થાય મૂલ્યાનો કા હશે તો જ બનાવ્યું છે ને કઈ બને નહીં રામ ભગવાન ને કઈ બને નહીં આગે હે રામદેવ આડવી ને અમે તમારી પ્રશ્ન વધારે કરતા હોય કે અમે તો કોઈ નાળીઓ રે હાલતા નથી અમે એ પ્રમાણે હારતા હોય નહીં હોતો નહીં તો કરને બીજો તો તો જુગ જાય પણ તારું ભેણ ના જાય હો. થોડો બહાર હું તું વટાડતી હોય તું કેમ કરવું ધણી કરશે હું ને કરવું હો વાત ને એક વાત કહી હું પણ ધણો તી વાત ખોટું પડશે તું કેમ કરી આલીશ લાય બેનેટ એ તારા ભેગું જે હોય તે તારા ભેગું ગમે એવડું ખાતું હોય તું ભીરે મને વેણાલી કાઠું છે તાર તો મેં એને પાકું કર્યું છે કે મૂળ કાઢે એવડું દીવડું નીકળે મારા દેવડીને પૂછ્યું બધું કઠિન પડે ઉર્ધન નાનચીક માતા બે હારવી તો હારી પણ આવડું કોઈ ઝાડવું લઈને કોઈ ઝાડકું લઈને માતા બે જાતી ચીડે ધણી ના હાલે પછી પૈડી કાઢી નાખે મારા બાપ ગોતી ગોતીને પકડે આમાં વધાવો ભાઈ વધાવો ને તું મન પરમણ આવેલ મને ખબર છે ચીલે દાડે એમ કહેવાનું મારે કાકાને પૂછવું તો આ એક સપનો પાડ છે નાના ખેલ નથી આવ્યો મદારી વાળો ખેલ નહીં ઘડી ખેલ કાઢીને બતાડીને મિલ દેવાનો રૂપિયો હતો નતો આ મારો ઓલા જોગડીનો ખેલ છે લે છે વાળો પારકો વાત ના આવે મારા બાપ કે ખરી ભૂવો હું પાલો દરના ટોટીની જોગણી બોલતી હોય છું ને તો દુનિયા ખેંચી છે ગોગન કદી હું બોલતી હોય ને તો મારા બાપ પરંપરા બોલવાનું હેમત હોય ને તો મટાડવાની હેમત હોય ને તો ચમ કોઈ કંઈ ના કીધું ના પૈને કીધું કાઢવું છે લ્યા એટલે પધેરો કાયમ ઉલ્લુત કરવાનું ને ના પછી રહી કે છે કે આપણે કરવું છે આજે તૈયાર થતો તો રહી કે છે ના મને રહી કે છે પણ આપણે આજે કરવું છે દેવને તો બધો રસ્તો આવડે
એટલે ગોગાની હાઈ ના પડે તો કેવું કહું મારે આપણે કઈ ખોટું તો કરતા નથી કેમ ખોટી દે આપણને ને જે ખોટું કરશે એને ગોગાને જોવાનું આપણે કઈ બેન કઈ જોવાનું નથી આપણે તમને તને જે કરવું હોય શો કરતા મારા બાપ આપણે કઈ બિયાવાનું નહીં આપણે કોઈનું ખાવું નથી કોઈનું પીવું નથી કોકની હેલ્પ કરવી છે થાય તો જી માતા પૂજો કાલ કેમ કે માર તો કોઈ ખરાબ દુઃખ તો કંડિયા બાબતનું હજુ આવે કોઈ ઘર ખોલવા જતા કોઈ દુઃખો વાળા છે બધા આ પથરી વાળા આવે એમાં ઘરના દુખિયા મારા બાપ હું તો આમાંથી પાછો હવે કઈ કરવાનું આવતું નહીં આપણે રવિવારે જ ભરવાના છે પછી વાર મજા પછી વાર તમાથી મને ઘણી ભાન છે મારામાં એક ઠાકોરનો છોકરો છું કે દેવગતિ શું છે હીરુ કાકા આ 5 રવિવાર આને પૂરા થયા છે અમદાવાદ ક્યાં હે ફોન ને ફોન હું બહાર છું બકા તારે મંગળવારે આયા આપવાની ઉતેડાવતો નહીં એટલે કમ થઈ જાય તારે દુખાવા પતાવી મેલી જતી રહી હવે સીધું સડાયેલું જેને ભોગો સડાવે એનું હવે સીધા જેવો ખર્ચો આવશે બીજો ખર્ચો આવશે કામ થઈ જાય
હવે તો કાંઈ માતા ટ્યુશન કોણ અમદાવાદ હતું? આપણે કોઈને કઈ હાલવાનું નથી. દુનિયાના શેડાનું હોય કોઈ કઈ હાલવાનું નથી. આ ગોગાને હાલવાનું છે. ગોગો હવનું પૂરું કરી ગયા. આપણે કોઈને કઈ હાલવાનું નથી. ના કે તો કાયમ તરફી જાય. અરે ભાઈ બેસી જાઓ, આ વિડિયો ચાલુ છે, થોડું સમજો યાર. યુથ શું થાય, હવા આવે. માતા બોલો ભાઈ. આ તમારું કેમ કે હું તો મારી છે પણ મારી છે પંચાયત પૂરી તો મારી છે. હારવાનું કોઈ દાડો નહીં, ખોટું કરવું નહીં, કોઈ દાડો હાર ના માનવો. દુનિયામાં કોઈ દાડો કોઈથી બિયા પણ નહીં, કોઈથી હાર માનવાય નહીં. કે ચમ ના માટે એ વાત નથી. પણ તું ભેગી રહેતો તું આય તો ખરી. બેન ની માતા કીધી ચામુંડ પૂરું થઈ જવું એમ ના કરે હાથ આડો મટી જવું પડે થઈ જવું હાથ આડો વિડીયો બંધ થઈ જાય ગોડા. અહીંયા કરું હોય ના હોય મને ખબર નહીં પણ માર કેવું લે તો તું આમ પકડી એમાં તમે આમ થોડું સેટ પ્રભુ તમે લગ્ન કરીને આવો એટલે તમે કે માતાને કોઈ કર હાલો શું હાલો શું નિયમિત એટલે ત્યાં જ નથી એટલે તંચાથી ખબર હોય એટલે તમારે એમ મતલબ હોય ને કે વાત ને સમજો મને કહેતા ફોન આવ્યો ના અક્કલ માયા છે તારે ક્યાં હેડે તું મને એને ખબર નહીં મારા ચામુંડા એટલે પૂરું થઈ જતું એક જ્ઞાન નથી. મારી ભોપાઈ કરવું છે ને તારું પણ દેવું પડે. બાચી 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 દુનિયા છે મારી માં. તારી માન ના આવતા બીજું તો છે ને અત્યારે વેળાની વેળા પડલી ગોમાં માતા આવી હા વેળાએ પોતાને ઓળખો ખબર પડે છે માતા
સાહેબ જોશી લે આમાં વેણ બહુ મજા તેમજ ગોરધનને પૂછ્યું તો બતા તો મને બતા ને જગત નું પૂરું કરે જબરા ગોરધન ને એક શક્તિ મારી મેલો પેલી બાયણી રે એમાં રેડ અહીં બાયણી રે એમાં નાના શિવ રગમણ કોઈ કોણ આપે એક તો પૂરું પડતી જાય વાર થાય છૂટા થઈ જાય એ કરું રવાય છે હા ચામુંડ સપટી મારી સત્તારું આલજે તું હા ચામુંડ છોડી મેલ ને ના ખબર હોય તારી તો વસ્તી પણ તું ભોગાનું માનતી હોય તો જ વેણ કરી તારે એક વેણે હમણો પૂરો થઈ જવો પડે જો ભાઈ તમારે લાપસી રાંધી રાજવાળ્યું છે લાપસી રાંધી નાખો તમારે જામણનું કઈ કરા એક નાળિયો લાપસી રાંધી ઉપાડીને બે હેઠળ નમો પર આ ઝટકો રાત કરી નાખે ને કાલે કરો પેલું એનું કરો એટલે વાત થઈ જાય